અત્યારે તો જો દેરાણી જેઠાણીની વાતું ચાલે છે મારા જેવું લાગે એમ ફરવા ગયા હોય તેવું 5 દિવસ એવી મજા આવે એમ. વાત નથી જોર આવી પણ હવે ખુલાસો કરી નાખીએ કે શું શું બનાવવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? બધા મજામાં જ હશો. અમારા વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. અને આજ તો ઘણા કામ છે અને વ્લોગે સારો બનશે એનું કારણ છે કે અત્યારે તો જો દેરાણી જેઠાણીની વાતું ચાલે છે. મારા મોટા બા છે ને એ જવાના છે, પાછા ચાલ્યા જાય છે. મહેમાન તરીકે આવ્યા હતા, મહેમાન તરીકે પાછા વયા જાય છે. અને આપણે જરાક દેરાણી જેઠાણીની વાતો સાંભળીએ. તો મોટા બા રોકાવું નથી? રોકાઈ જાવ ને? હે? રોકાઈ ગયા તો સારું હતું. હજી અમે ભેગો સુરત વયા, અમે સુરત જાય તમે આમ વયા જાઓ. હે? એક ભાઈ છે ચોટીલા ગયો છે, તો એ આવવાનો છે સાંજે. તો આપણે એને બી મળીએ, કારણ કે હાલીને ગયો તો એટલે ચોટીલા દર્શન કરવા ગયા હતા. તો આપણે એને મળીએ. તો વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગ મસ્ત મજાનો થાય. તો મળીએ આગળ. જે ગાડીયાદાર બેઠો છું નાના ભાઈને મૂકીને, અને ઘડીક રેસ્ટ કરીને આરામ કરીને પાછા બવાડી નીકળીએ આપણે જવા માટે. તો ત્યાં જઈને પાછા મળીએ. તો ફેમિલી, અત્યારે વાગી રહ્યા 4:30 અને નાનો ભાઈ ગયો છે ચોટીલા દર્શન કરવા. હાલીને ગયો તો અને હવે આવે છે. આપણે એને આજે કંઈક અલગ ખવડાવવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. શું બને છે હાંજની રસોઈ કે હાંજનો પ્રોગ્રામ તમને બતાવશું બધું. વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો ઉઈલા વગર. તો મળીએ. બકાલું થોડુંક લેવા જવું છે, કંઈક બનાવવાનું થાય છે. તો વંડા જઈએ છીએ. તો વંડાથી આવીને પાછા તમને મળીએ. તો ફેમિલી, અત્યારે વંડાથી પાછો આવતો રહ્યો છું અને બહુ વાત નથી જોર આવી પણ હવે ખુલાસો કરી નાખીએ કે શું શું બનાવવાનું છે. તો આપણે મારી મમ્મીને પૂછીએ. તો મમ્મી શું શું બનાવવાનું છે? રજનીક આવે છે. હા, બીજું? તો મિત્રો, વંડા ગયો તો મેથી ને ધાણા ને આદુ ને એવું બધું લેતા આવ્યો છું. ખાઈને આજ ભજીયા ખવડાવી દઈ. આપણે નાના ભાઈને આજ ભજીયા ખવડાવી દઈએ. તો મળીએ પાછા જમવા ટાણે. તો ફેમિલી, અત્યારે બેસી ગયા છીએ જમવા. તો ભજીયા અને પતીના અને બધું બને છે. તો ભાઈને તેડી આવ્યો છું. એ પાટીએ ઉતરી ગયો હતો, નાના પાટી, અને ત્યાંથી હું ગાડી લઈને લઈ આવ્યો હતો. અને એ જમવા બેસી ગયો છે. તો તમે જરાક નજારો બતાવી દઈએ. ભજીયા તમે ખાઈએ છીએ. કેટલીક વાર છે આમ જો કાસોટું જાય છે, અહીંયા ભજીયા છે. રજનીક જો ત્યાં આવી ગયો, હાલીને આવ્યો. ચાલો ભજીયા ખાવા. મારો પપ્પા આ કેળાના આખા મરસાને ખાવ ભાઈ, બહુ મજા આવે. મેં ભાઈ લાકડા પણ નહીં. તો ફેમિલી જમી લઈએ, પછી તમને પાછા મળીએ. અને રજનીકને નાના ભાઈને આપણે પૂછશું એનો અનુભવ કેવો રહ્યો ચાલીને ચોટીલા જવાનો. બધું તમને બતાવશું આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી, અત્યારે જમી કાઢવીને ભજીયા ખાઈને નવરા થઈ ગયા છીએ, બેઠા છીએ. અને આપણે હવે ભાઈનો અનુભવ જાણીએ કે એ ચાલીને ગયો હતો તો શું શું અનુભવ કર્યા હતા આપણે. તો મળીએ રજનીકભાઈને. તો તમે જરાક જણાવો અમારા સબસ્ક્રાઈબરને અનુભવ તમારો કેવો રહ્યો? અનુભવ તો બહુ સારો રહ્યો. હું આ એક વખત નહીં, હું આ ત્રીજી વખત ચાલીને ગયો બવાડીથી ચોટીલા. મારા ગામથી 155 થી 60 કિલોમીટર થાય.
મારું ગામ ગારિયાધાર પાસે આવેલું બવાડી. બવાડા કહેવાય તે. અને અમે દર વર્ષે જ્યાં રાત રોકાઈએ છીએ ત્યાં જ રાત રોકાણી. ત્રણેય જગ્યાએ અમે રામાપીરની જગ્યા આવે, રામાપીરના મંદિરની જગ્યા. તે પહેલી રાત અમારી ચરખા થાય, બીજી રાત કોઠી થાય, ત્રીજી થાય રાત લાખણગા. ત્રણેય જગ્યાએ રામાપીરની જગ્યા. એ બાજુ સેવાભાવી બહુ બધા લોકો જે તમને સુવા, ગાડલા, ગોદડા, ઓશિકા બધું જેટલું જોતું હોય એટલું, તમારે નાવાની સુવિધા, ખાવા પીવાની બધી સુવિધા એ કરી દે. તમે જમ્યા પછી તમને તમારા હાથે થાળી પણ એ ન લેવા દે, એટલું એ તમારી સેવા કરે એમ. તમને કે સીધા સુવા જ વયા જાવ એમ. ત્રણેય જગ્યાએ એવું 3.5 દિવસ થાય. અહીંથી સીધું ભાડલા ગેલમાના મંદિરે, ત્યાંથી ચોટીલા 3.5 દિવસ ચોટીલા પહોંચતા. તમે સવારની આરતી લીધી, સાંજની આરતી? અમે સાંજની પણ આરતી લીધી 7 વાગ્યાની. સૂરજ હાથમાં ત્યારે સાંજે આરતી થઈ. તે ડુંગર ચડીને ત્યારે પણ આરતી લીધી. સવારમાં વહેલા ઉઠીને 5 વાગ્યાની પણ અમે આરતી લીધી. આ પ્રસાદી ને સુંદડી ને એવું ત્યાંથી હું લાવેલો છું. પણ આમ મજા આવે. ચોટીલા આમ ચાલીને જાય પણ એક ફરવા જેવું લાગે એમ, ફરવા ગયા હોય તેવું 5 દિવસ. એવી મજા આવે એમ. થાક બાક એવું કાંઈ લાગે નહીં. અત્યારે હું તમારી સામે જ છું, હાલું ચાલુ કમ્પ્લીટ. કેટલી વખત? 3 વખત ગયો તો ને તું? 3 વખત, આ ત્રીજી વખત. તો ફેમિલી, આ એનો પરિચય આપ્યો અને અનુભવ કીધો. તો આ વ્લોગ છે ને આવી રીતના જોતા રહેજો. આપણે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો ખાસ કરીને વિડીયોને બને એટલો શેર કરજો. સારો લાગે તો લાઈક કરજો. મારી ચેનલમાં પહેલી વાર વ્લોગ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.